નમસ્કાર, વિશેષ રજૂઆત સાથે હું છું નુપુર। જળદાત્રી નર્મદા નદી પર હવે સંકટનો ખતરો વધ્યો છે, કારણ કે ભર શિયાળામાં નર્મદા નદીના નીર સુકાઈ રહ્યા છે। નર્મદા નદીની જળ સપાટીમાં સતત ઘટાડો નોંધાયો છે। અમેરિકન કંપનીના એક અહેવાલ અનુસાર છેલ્લા 10 વર્ષમાં જળસ્તરમાં સતત ઘટાડો નોંધાયો છે। તેની મોટી અસર રાજ્યમાં જોવા મળી રહી છે। તો શું છે આ સમગ્ર કિસ્સો? જોઈએ વિશેષ અહેવાલ। નર્મદે કેવી રીતે સર્વદે। દુનિયાની 6 મોટી નદીઓ પર અસ્તિત્વનો ખતરો હોવાની વાત સામે આવી છે। સંભવિત 6 નદીઓ પૈકીની એક નર્મદા નદી છે, જેમાં નર્મદાના નીર એ કિનારેથી 2 કિલોમીટર દૂર જતા રહ્યા છે। અહેવાલ અનુસાર છેલ્લા 10 વર્ષમાં નદીનો પ્રવાહ 37% ઘટ્યો છે। તો ભરૂચ નજીક નર્મદાની જળ સપાટી સતત ઘટતી જઈ રહી છે। તેના લીધે નર્મદા નદી સુકાઈ રહી છે। છેલ્લા 4 વર્ષથી સતત જળ સપાટી ઘટી રહી છે। નર્મદા નદી સુકાતા ભરૂચ પંથકના 8 લાખ લોકોને તેની અસર થવા પામી છે। તો અમેરિકાની એક સંસ્થાએ ચોંકાવનારો અહેવાલ પ્રસારિત કર્યો છે। નર્મદા નદી સુકાતા ડેમમાંથી નદીમાં પાણી છોડવું જરૂરી બન્યું છે। તો છેલ્લા 4 વર્ષમાં જળ સપાટીમાં જે ઘટાડો નોંધાયો છે, બિલકુલ ચિંતાજનક થઈ ગઈ છે હવે જળ સપાટી, અને દરિયા કિનારો 3 થી 4 કિલોમીટર દૂર જતો રહ્યો છે। ત્યારે ભરૂચના 8 લાખ લોકોને તેની અસર થઈ રહી છે। અને હજી જો આવું જ રહ્યું તો નર્મદા નદી હજી પણ સુકાતી જશે અને તેના અસ્તિત્વ સામે જોખમ ઊભું થાય તો નવાઈ નહીં। વિશ્વની 6 એવી નદીઓ જેના પર અસ્તિત્વનો ખતરો છે, તેનો અહેવાલ અમેરિકાએ રજૂ કર્યો। અમેરિકાની એક સંસ્થા દ્વારા અહેવાલ રજૂ કરાયો છે, જેમાં નર્મદા નદીનો પણ સમાવેશ છે। તો ભરત ચુડાસમા વધુ માહિતી સાથે જોડાયા છે। તો ભરત, આ વખતે નર્મદાના ઘટતા જળસ્તરના કારણે નર્મદા મહોત્સવ પણ ન ઉજવાય એવું લાગી રહ્યું છે। તો શું છે નર્મદા નદીની સ્થિતિ હાલની? પછી જણાવી દઉં નુપુર, નર્મદાના જળસ્તર ઘટી રહ્યા છે। એનું મુખ્ય કારણ છે સરદાર સરોવર ડેમમાં દરવાજા લાગી ગયા છે। દરવાજા લાગી ગયા બાદ જે નર્મદાની હાલત છે તે દિવસે ને દિવસે કપરી બનતી જાય છે। નર્મદાના જળસ્તર સુકાયા છે, પરંતુ તેની સાથે સાથે એક મોટો ગંભીર ખતરો પણ હવે ઉભો થયો છે। દરિયાના પાણી જે છે ભાડભૂતથી દહેજ તરફથી ભાડભૂત અને ભાડભૂતથી જનોર સુધી અંદર આવી ગયા છે। 40 કિલોમીટરથી 50 કિલોમીટર સુધી દરિયાના પાણી આવી જવાથી એક તો નર્મદામાં ખારાશનું પ્રમાણ વધ્યું છે। નર્મદાના કિનારાઓ પર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે માટીમાં ઉપર ખારપટ જામી ગયો છે, એટલે કે જાણે કચ્છના સફેદ રણમાં ફરતા હોય તેવા દ્રશ્યો પણ ઘણીવાર સર્જાય છે ભરૂચ શહેરના નર્મદા કિનારાઓ પર। ત્યારે નર્મદા હવે કચ્છ જોવું હોય તો નર્મદામાં પણ ભરૂચના કિનારે પણ આવી શકાય એવી હાલત છે, એવું લોકો કહે છે। ત્યારે મેઇન થિંગ એ છે કે હવે નર્મદા ચાલીને પસાર કરી શકાય છે, કોઈ બ્રિજ બનાવવાની જરૂર નથી તેની ઉપર। તો જે સંસ્થાઓ છે, એનજીઓ છે, આ લોકોએ ધ્યાન આપી અને સરકારને આ બાબતે રજૂઆત કરવી જોઈએ। સરકારને ચેતવણી આપવી જોઈએ કે જો આ પ્રમાણે જોયું તો નર્મદા નામશેષ થઈ જશે ભરૂચમાંથી। જી નુપુર, બિલકુલ, નર્મદા જે જીવાદોરી કહેવાય છે, પરંતુ હવે તેના જ અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે અને અનેક એવી સમસ્યાઓ તેનાથી સર્જાઈ શકે છે। તો સરકારે હવે કઈ દિશામાં પગલાં લેવા જોઈએ? તંત્ર દ્વારા શું શું કાર્યવાહી કરવાની જરૂર? ચોક્કસથી જણાવી દો નુપુર, જે પ્રમાણે રોજ જો 600 ની આસપાસ 600 ક્યુસેકની આસપાસ પાણી છોડવામાં આવે, આવા નિયમો અમુક નક્કી થયા હતા ભરૂચ અને નર્મદા જિલ્લામાંથી જે પાણી છોડવાની બાબત હતી ડેમમાંથી। તો રોજનું 600 થી 1100 ક્યુસેક પાણી જો છોડવામાં આવે સતત 10 દિવસ સુધી, તો બાકીના 20 દિવસ જે છે તે ખારાશનું પ્રમાણ ઓછું ધીરે કરીને ઓછું થતું જશે। અને જો ડેઈલી 1000 થી 1500 ક્યુસેક પાણી છોડાશે તો વહેલી તકે આનો નિવેડો આવી શકે તેવી શક્યતાઓ છે। સરકારે પાણી છોડવામાં કેમ કચાશ રાખે છે તે પણ એક પ્રશ્ન છે। પાણી ઉપરવાસમાં પણ ઓછા છે એ સમજી શકાય છે, પરંતુ હાલ હમણાં 2 દિવસ પહેલા જ એક એવા સમાચાર પણ સામે આવ્યા હતા કે કચ્છના રણમાં નર્મદાનું પાણી વેડફાઈ રહ્યું છે। કિલોમીટરો સુધી પાણી વહી ગયું છે નર્મદાનું કેનાલોમાંથી। તો આ પણ મુદ્દો એક સરકારે ધ્યાને લેવો જોઈએ કે જો કચ્છના રણમાં પાણી વહી જતું હોય અને ભરૂચ જિલ્લાના વાસીઓ નર્મદા વગર તરસ્યા મળતા હોય તો એની પર ધ્યાન રાખવું જરૂરી છે। જી નુપુર, બિલકુલ, આભાર માહિતી માટે। તો અનેક એવા મુદ્દાઓ છે જેના પર સરકારે કામ કરવાની જરૂર। પહેલા તો પાણીનો વેડફાટ અટકાવવો પડશે કે જેથી વ્યય થતું અટકે પાણી, અને ત્યારબાદ પાણી જે નિયમિત રીતે છોડાવવું જોઈએ તેનો પણ અમલ થવો જોઈએ। જો આ તમામ બાબતો પર ધ્યાન નહીં આપવામાં આવે તો સમય જતા પસ્તાવાનો વારો આવશે, જ્યારે નર્મદા પોતાના અસ્તિત્વ સામે લડતી જોવા મળશે। જો કે હાલ પણ નર્મદાના અસ્તિત્વ સામે જોખમ તો તોડાઈ જ રહ્યું છે।
તો જયેશ દોશી માહિતી સાથે જોડાયા છે। તો જયેશ, જણાવશો કે નર્મદા નદીનું જળસ્તર જે સતત ઘટી રહ્યું છે અને નર્મદા બંધમાંથી પાણી છોડીને તેના અસ્તિત્વને બચાવી શકાય છે, તો કેવી રીતે આખી ઘટના શક્ય છે? ચોક્કસ કહી શકાય જે રીતે નર્મદાની વાત કરીએ તો નર્મદા નદી પર જે બંધ બાંધવામાં આવ્યો છે, ગુજરાતની જીવાદોરી ગણાતો આ નર્મદા બંધ છે અને ખાસ ગુજરાતની જીવાદોરી બની શકે તે માટે જ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તે વખતે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુના હસ્તે 5મી એપ્રિલ 1961ના રોજ એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને ખાસ એનું એ હતું કે જે નર્મદા બંધ છે તે નર્મદા નદીને રોકી અને એનું પાણી રોકાય અને સમગ્ર ભારતની જીવાદોરી બને, ખાસ કરીને ગુજરાતમાં દરેક જગ્યાએ એનું પાણી મળે તે હેતુ હતો। પરંતુ આજે 71 વર્ષ બાદ જ્યારે નર્મદા બંધ છે એ બંધની ઊંચાઈ જે ઘણી જ વધી ગઈ છે અને 139 મીટર જેટલી થઈ ગઈ છે, ત્યારે જે નર્મદા બંધમાંથી પાણી છોડવાનું હતું તે છોડી શકાતું નથી અને તેને કારણે માત્ર પાણીનો જે પાછળ સંગ્રહ થાય છે અને આગળ છોડી નથી શકાતું, તેને લીધે જ નર્મદા નદી જે છે સૂકી ભટ્ટ બની રહી છે અને સૂકી ભટ્ટ બની રહેવાને કારણે ભરૂચથી લઈને કે નર્મદા જિલ્લા સુધીની વચ્ચેનો જે પટ છે એ પટ બિલકુલ સૂકો થઈ ગયો છે। હાલમાં જ આપણા ભરૂચના પ્રતિનિધિ ભરત ચુડાસમાએ જણાવ્યું તેમ કે હવે દરિયાના પાણી પણ નર્મદા નદીમાં વહી રહ્યા છે અને તેને કારણે નર્મદાનો તટ છે તે સફેદ રણમાં પરિવર્તિત થઈ રહ્યો છે। એટલે ચોક્કસ કહી શકાય કે નર્મદા બંધનો જે મોટો હિસ્સો આમાં રહેલો છે, આ નર્મદા બંધ ના હિસ્સાને કારણે જ નર્મદા નદી સુકાઈ રહી છે। નર્મદા નદી સુકાવાનું કારણ એ છે કે નર્મદા બંધમાંથી જે પાણી છોડાતું હતું તે પાણી નર્મદા નદીમાં ના છોડવાને બદલે હવે કેટલીક કેનાલોમાં છોડવામાં આવ્યું છે અને કેનાલોનું પાણી કચ્છ સુધી પહોંચાડવામાં આવ્યું છે, પરંતુ નર્મદા નદીમાં જે પાણી છોડાવવું જોઈએ તે છોડાતું નથી અને તેને કારણે ઘણા લોકોની ધાર્મિક લાગણી પણ દુભાઈ રહી છે। હવે વાત એ છે કે જો કેનાલોમાં પણ પાણી છોડવામાં આવે તો વાંધો નથી, પરંતુ નર્મદા નદીમાં પણ રોજનું રોજ પાણી છોડવામાં આવે તો જ આ નર્મદા નદીને જીવંત રાખી શકાય અને જો નર્મદા નદીને જીવંત રાખવી હોય તો નર્મદા બંધમાંથી પાણી છોડવું જ પડશે। પરંતુ હાલ જો દરવાજા લાગી જવાને કારણે હવે નર્મદામાં પાણી છોડાતું નથી, એ મોટો પ્રાણ પ્રશ્ન છે, કારણે જ નર્મદા નદી હાલ તો સૂકી ભટ્ટ અને હાડપિંજર થઈ રહી છે। જી બિલકુલ, આભાર આપનો માહિતી માટે। તો હાલ તો નર્મદાના અસ્તિત્વ સામે પ્રશ્નો ઊભા થઈ શકે ભવિષ્યમાં તેવી સ્થિતિ, અને પાણી જો સમયસર નહીં છોડાય, જે પ્રમાણે નિયમો છે અને પર્યાવરણને જાળવવા માટે જે પગલાં જરૂરી છે તે નહીં લેવાય તો આ નદી નામશેષ થતા વાર નહીં લાગે। આ પોઝિશન દેખાય છે તો આગળ જતા આવતા 18 વર્ષે તો ખબર નહીં શું હશે, નદી હશે કે નહીં, પટાઈ જશે ખાલી। ખાસ અમારી સરકારને વિનંતી કે ગંદકી પણ બહુ છે કે સફાઈ અભિયાન કરાવો અને પાણી માટે બી વ્યવસ્થા કરો તો જે એનું મહત્વ છે એ જળવાઈ રહે। પાણી એટલું હતું કે નાવવાળાઓને એમની રોજીરોટી મળતી હતી, અત્યારે પાણી જે સુકાવાથી એમની રોજીરોટી બી ગઈ છે, તો એના માટે બી એ ધ્યાન રાખે સરકાર તો બહુ સારું છે। એ ગરીબોના ઘર ચાલે, ચૂલા ચાલે, એટલા માટે એટલું ધ્યાન રાખે તો બહુ જ સારું છે। મતલબ ચાણોદમાં 120 નાવડો છે અને ધંધો બેરોજગારી થઈ ગયો છે, પાણી છોડે એવી નમ્ર વિનંતી છે। અમે સરકારને ઘણીવાર વિનંતી કરી પણ સરકાર કંઈ રજૂઆત કરતી નહીં, પગલાં કશું લેતી નથી, એટલે પાણી જો વધારે છોડે તો અમારે ધંધો ચાલે, રોજીરોટી ઊભી થાય। તો નર્મદા નદીના આવા હાલ થઈ ગયા છે અને નર્મદા નદી પર જે રોજગારી જે નપતી હતી તેને પણ તેના મોટા પ્રમાણમાં અસર થઈ છે। ખાસ કરીને જે નાવ ચાલકો છે તેમને મોટા પ્રમાણમાં તેમના રોજગારને અસર થઈ છે। એક તરફ નર્મદા નદી કિનારે પ્રવાસન સ્થળો સરકાર વિકસાવી રહી છે, કેવડિયા કોલોની ખાતે પ્રવાસન સ્થળ ઊભું કરવાની વાત છે, પણ જો નદીમાં પાણી જ નહીં હોય તો આ પ્રવાસન સ્થળ પણ રમણીય નહીં રહે। તો આ તમામ બાબતોનું ધ્યાન રાખવું પડશે અને સરકારે તે માટે યોગ્ય પગલાં જલ્દીથી જલ્દી લેવાના રહેશે। નર્મદા નદીનું અસ્તિત્વ ટકાવવા માટે હવે યોગ્ય પગલાં લેવાની તાતી જરૂરિયાત અને જે નિયમો છે તેનું પાલન ઝડપી થાય, યોગ્ય રીતે થાય તે ખૂબ મહત્વનું। નર્મદાના નીર ઠેર ઠેર પહોંચે, રાજ્યના છેવાડાના ગામ સુધી પહોંચે એવી વાતો થઈ હતી, પરંતુ નર્મદાના કિનારે આવેલું ભરૂચ જ હાલ તો નર્મદાના નીર માટે તરસી રહ્યું છે। ત્યારે આ પરિસ્થિતિ બિલકુલ ચિંતાજનક કહી શકાય। ગુજરાતની જીવાદોરી કહેવાતી નર્મદા જે આજે અસ્તિત્વ સામે સવાલ ઉઠી રહ્યા છે, તેના અસ્તિત્વ સામે તો ખૂબ જ ચિંતાજનક આ વિષય। અમેરિકાની એક ખ્યાતનામ સંસ્થાએ જે અહેવાલ રજૂ કર્યો છે તેમાં વિશ્વની 6 એવી નદીઓ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે જે અસ્તિત્વનું ખતરું જેના પર તોડાઈ રહ્યું છે અને આ મુખ્ય 6 નદીઓમાં નર્મદા નદીનો પણ સમાવેશ થયેલો છે। તેના આધારે જાણી શકાય કે નર્મદા સામે કેટલો મોટો ખતરો છે અને જો આજે પગલાં નહીં લેવાય તો ભવિષ્યમાં નર્મદા નદી નામશેષ થઈ જશે। ત્યારે નર્મદા કિનારે વસનારા લોકો, સ્થાનિકો, સમગ્ર રાજ્યના લોકો એક જ માંગ કરી રહ્યા છે કે નર્મદાના અસ્તિત્વને જાળવવા માટે યોગ્ય પગલાં લેવાય।
સરકાર આ બાબત પર ધ્યાન આપે અને જે પ્રમાણે પાણી છોડવાની વાત જે હતી, ડેમ જ્યારે નિર્માણ પામ્યો ત્યારે જ કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા હતા કે 10 દિવસ સુધી 600 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવે તો બાકીના 20 દિવસ પાણી ન પણ છોડાય તો પણ નર્મદા નદી યોગ્ય રીતે વહી શકે અને પૂરતા પ્રમાણમાં પાણી મળી શકે, પરંતુ આ નિયમો અને કાયદાઓ નથી પાળવામાં આવી રહ્યા. દિવસે ને દિવસે નર્મદાના નીર ઘટી રહ્યા છે. આપણે અહીં ભરૂચના કેબલ બ્રિજ નજીક છે, નર્મદા કિનારે આવેલા શીતળા માતાના આશ્રમ મંદિરના આશ્રમ ખાતે છે. આપ જોઈ શકો છો કે નર્મદામાં પાણીના સ્તર ઘટ્યા છે. આજે ભરતીના કારણે થોડું ઘણું પાણી દેખાય છે, પરંતુ અહીં આગળ થોડેક આગળ જતા 2 કિલોમીટર આગળ જતા નર્મદા ચાલતા પગપાળા પસાર કરી શકાય તેવા પણ અગાઉ દ્રશ્યો આપને બતાવ્યા હતા ઝી 24 કલાકના માધ્યમથી. ઝી 24 કલાકે ફરી એકવાર આ પ્રયાસ કર્યો છે કે નર્મદામાં જે પાણીમાં ઘટાડો થયો છે તેના મુખ્ય કારણો શું હોઈ શકે છે અને તેના માટે જવાબદાર કોણ હોઈ શકે છે. અહીંના સ્થાનિક નાગરિકોને પણ મળ્યા ત્યારે સરકાર ઉપર સમગ્ર દોષનો ટોપલો ઢોળવામાં આવી રહ્યો છે. સરકારે જે ડેમ બનાવ્યો છે સરદાર સરોવર ડેમ, જેના કારણે એની ઊંચાઈ દિવસે ને દિવસે વધવાથી અને અત્યારે ડેમ પર દરવાજા લાગી જવાથી નર્મદામાં પાણી ઘટ્યા છે. નર્મદામાં પાણી ઉપરવાસમાંથી તો આવતા નથી, પરંતુ હાલ નર્મદામાં પાણી આવી રહ્યા છે તે દરિયામાંથી સીધા આવી રહ્યા છે. દરિયામાંથી આવતા પાણી 40 કિલોમીટર સુધી અંદર સુધી વહી રહ્યા છે. ભરૂચના ઝનોર અને તેનાથી પણ આગળ દરિયાના પાણી ઘૂસી ગયા છે ત્યારે નર્મદામાં ખારાશનું પણ પ્રમાણ વધ્યું છે. નર્મદા કિનારે જે આપ કિનારાઓ પર જોઈ શકો છો ત્યારે માટી પર ખારાશ બાજી રહી છે અને એવા પણ ઘણીવાર દ્રશ્યો સર્જાય છે કે જાણે સફેદ રણમાં ફરતા હોય આપણે તેવું નર્મદાના કિનારે ફરવાથી લાગે છે. ત્યારે ભરૂચના નર્મદા કિનારે હવે નર્મદાની દુર્દશા ભરૂચના લોકો માટે જોઈ શકાતી નથી, કારણ કે ભરૂચ નર્મદા પર જ નભે છે. ભરૂચના ખેડૂતો પણ, ભરૂચ જિલ્લાના ખેડૂતો પણ નર્મદાના પાણીથી સિંચાઈ કરે છે અને તેના દ્વારા જ ખેતી કરે છે. ત્યારે નર્મદાની દિવસે ને દિવસે જે જળસ્તર ઘટી રહ્યા છે તેનાથી આગામી સમયમાં એવું લાગે છે કે નર્મદા હવે નહિવત રહેશે અને જ્યારે આ પરિસ્થિતિ થશે ત્યારે જોવું એ રહ્યું કે સરકાર આના પર શું એક્શન લેશે. અત્યારે તો સરકારે હાલમાં અમુક પ્રેક્ષક બનીને જોવાનું જ કામ કર્યું છે. નર્મદામાં પાણી ઘટી રહ્યા છે અને નર્મદામાં જે અત્યારે નર્મદા જયંતિ આગામી મહિનામાં આવી રહી છે, ફેબ્રુઆરી મહિનામાં, ત્યારે અહીંના જે મંદિરો છે, દેવાલયો છે, આપણે જે કિનારા ઉપર નર્મદાના મંદિરો આવેલા છે, નર્મદા શિવજી મંદિર છે તેમજ ગાયત્રી મંદિર છે, આ લોકો નર્મદા જયંતિની ઉજવણી કરે છે, તેમાં પણ આ વખતે વિઘ્નો આવે તેવી સંભાવનાઓ રહેલી છે. નર્મદા નદીના અસ્તિત્વ સામે હાલ તો જોખમ તોડાઈ રહ્યું છે ત્યારે સરકાર યોગ્ય પગલાં જલ્દી લે